गुड मॉर्निंग क्लास नंबर 9 विषय विज्ञान चैप्टर 7 સજીવોમાં વિવિધતા। હવે આપણે આગળથી શરૂઆત કરીએ તો પૃષ્ઠવંશી પ્રાણીઓમાં અને હવે પછી આપણે સરીસૃપ પ્રાણીઓ વિશેની ચર્ચા આપણે ગયા લેક્ચરમાં કરી હતી। હવે તેમની શરીર રચના અને તેમના જે ઉદાહરણ છે તેનો અભ્યાસ હવે આપણે કરીશું। સરીસૃપ પ્રાણીઓ એટલે શું? તો એક જગ્યાએથી બીજી જગ્યાએ પ્રચલન કરવા માટે જેમની પાસે પગ ન હોય પરંતુ શરીર ઘસડીને જમીન પર ચાલતા જે પ્રાણીઓ છે એનો સમાવેશ સરીસૃપ પ્રાણીઓની અંદર થાય છે। હવે આ પ્રાણીઓ ઠંડા રુધિરવાળા એટલે કે અસમતાપી હોય છે। તેઓના શરીર અને ભીંગડાઓ દ્વારા આવૃત હોય છે। તેઓના શ્વસન ફેફસા દ્વારા થાય છે અને હૃદય સામાન્યતઃ ત્રિખંડીય હોય છે। હવે મગરમચ્છ એક એવું પ્રાણી છે અપવાદરૂપ। તમને બીજા બધા પ્રાણીઓમાં હૃદય ત્રિખંડીય જોવા મળશે પરંતુ મગરની અંદર તમને જે હૃદય છે તે ચતુષ્ખંડીય જોવા મળશે। આ ઉપરાંત તેઓ ઈંડા આપતા પ્રાણીઓ છે। તેઓના ઈંડા કઠણ અને મજબૂત કવચથી ઢંકાયેલા હોય છે અને ઉભયજીવીની જેમ તેઓને પાણીમાં ઈંડા મૂકવાની આવશ્યકતા પડતી નથી। ઉદાહરણ તરીકે કાચબો, સાપ, ગરોળી અને મગરમચ્છ જે છે તે સરીસૃપ પ્રાણીઓની અંદર આવે છે। જે વિવિધ પ્રકારની ગો આવે બરોબર તે પણ સરીસૃપ પ્રાણીઓની અંદર આવે। ગરોળિયા તે પણ સરીસૃપ પ્રાણીઓની અંદર આવે। એના પછી આવે વિહંગ એટલે કે પક્ષીઓ ઉચ્ચ રુધિરવાળા તે સમતાપી પ્રાણીઓ છે। તે તાપમાનને અનુકૂળ પોતાના શરીરનું તાપમાન એડજસ્ટ કરી શકે તેવા સમતાપી પ્રાણીઓ જે વિહંગ એટલે કે પક્ષીઓ છે। તેઓનું હૃદય 4 ખંડોનું બનેલું હોય છે। તેઓ ઈંડા મૂકે છે અને 2 જોડ ઉપાંગો ધરાવે છે। તેમના 2 અગ્ર ઉપાંગો ઉડવા માટે પાંખોમાં પરિવર્તિત થયેલા હોય છે અને શરીર જે છે તે પાંખોથી ઢંકાયેલું છે। હવે જેમ મનુષ્યના 2 હાથ હોય છે એવી રીતે પક્ષીઓની અંદર આગળના જે 2 અગ્ર ઉપાંગ હોય છે એનું પાંખમાં રૂપાંતર થાય છે અને આ પાંખ તેને એક જગ્યાએથી બીજી જગ્યાએ ઉડવામાં મદદરૂપ થાય છે। બધા શ્વસન શરીર પાંખોથી ઢંકાયેલું હોય છે। શ્વસન ફેફસા દ્વારા તેઓ કરે છે। બધા પક્ષીઓને આ વર્ગમાં મૂકવામાં આવ્યા છે। એના ઉદાહરણ છે સફેદ બગલો, બતક, સામરૂ, કબૂતર, ચકલી અને કાગડો। બરાબર? પક્ષીઓના અંદર દરેક પક્ષીઓની એક જ જાત છે તેમાં દરેક જાતનો સમાવેશ થઈ જાય છે। પછી આજે સસ્તન પ્રાણીઓને બચ્ચાને સીધા જન્મ આપે ઈંડા મૂકે નહીં તેઓ બરાબર। તો સસ્તન પ્રાણીઓ જે છે તે ઉષ્ણ રુધિરવાળા ગરમ લોહીવાળા અને સમતાપી પ્રાણીઓ છે। કોઈ પણ તાપમાનમાં અનુકૂળ થઈ શકે તેવા પ્રાણીઓ। સસ્તનનું હૃદય 4 ખંડોનું બનેલું હોય છે અને બધા જ સસ્તન પ્રાણીઓ નવજાત શિશુને પોષણ આપવા માટે સ્તન ગ્રંથિઓ ધરાવે છે। તેઓમાં ત્વચા પર વાળ, પ્રસ્વેદ અને તેલ ગ્રંથિઓ આવેલી હોય છે। કેટલાક પ્રાણીઓ અપવાદરૂપે ઈંડા પણ મૂકે છે જેવા કે સેસો, પ્લેટીપસ એટલે કે બતક ચાંચ, કાંગારૂ। જે સસ્તન છે તેઓ અવિકસિત નવજાતને માર્સુપિયમ નામની કોથળીમાં લટકાવી રાખે છે કે જ્યાં સુધી તેઓ પૂર્ણ વિકાસ પામતા નથી બરાબર। તો સસ્તન પ્રાણીઓના વર્ગના શરીરના લક્ષણો છે એમાં એક અપવાદરૂપ છે પૂછાઈ શકે છે કે કેટલાક પ્રાણીઓ અપવાદરૂપ છે કે જે સસ્તન હોવા છતાં પણ ઈંડા મૂકે તો તે છે સેસો અને પ્લેટીપસ એટલે કે બતક ચાંચર બરાબર। મનુષ્યનો પણ સસ્તન પ્રાણીઓનો સમાવેશ થાય છે। તમે બધાએ કાંગારૂ જોયું હશે ભલે રિયલમાં ના જોયું તો ટીવીમાં કે ક્યાંક ડિસ્કવરીમાં જોયું હોય તો કાંગારૂની આગળના ભાગમાં પૂંછડી હોય છે અને જ્યાં સુધી તેના બચ્ચાનો સંપૂર્ણપણે વિકાસ ના થાય ત્યાં સુધી તે પોતાના બચ્ચાને તે પૂંછડીમાં શું કરે છે તો સાચવી રાખે છે।
પેજ નંબર 95 ઉપર તમને પ્રાણીઓનું વર્ગીકરણ દર્શાવતો એક કોઠો આપેલો છે, બરોબર? તમારે ફરજિયાત તે કોઠાને શું કરવાનું છે? બે વાર દોરી અને પાકો કરવાનો રહેશે. એના પછી આવે છે નામકરણ. જો દુનિયામાં 198 દેશ છે ને દરેક દેશમાં પ્રાણીઓની જે જાત હોય છે એ સરખી હોય, પરંતુ તેમના નામ અલગ અલગ હોય, બરોબર? આની પહેલામાં આપણે જોયું હતું કે પરમાણુના જો આધુનિક કોષ્ટકમાં ટોટલ 118 પરમાણુ છે, તો બધાય પરમાણુના નામ IUPAC નામની જે સંસ્થા છે તે નક્કી કરે છે. એવી રીતે જે પ્રાણીઓ જે છે એમના દેશ પ્રમાણે જુદા જુદા નામ હોઈ શકે, પરંતુ તેમનું પણ એક વૈજ્ઞાનિક નામ હોય છે, જે તે વૈજ્ઞાનિકો દ્વારા નક્કી કરવામાં આવે છે, બરાબર? એટલે દરેક પ્રાણીને નામકરણ કરવું જરૂરી છે. નીચેના કેટલાક પ્રાણીઓ અને વનસ્પતિના નામ આપેલા છે. તમે કેટલા પ્રાણીઓના અને વનસ્પતિના નામને ઓળખી શકો છો? પેલું છે વાઘ, મોર, કીડી, લીમડો, કમળ અને બટેટા, બરાબર? ગુજરાતી નામ છે અને તમે બધાએ મોટે ભાગે આ બધી વસ્તુ જોઈ હશે. બધાના નામ વિભિન્ન ભાષાઓમાં અલગ અલગ આપેલા છે. એટલા માટે જ્યારે કોઈ એક ભાષામાં સજીવની વાત કરતા હોઈએ ત્યારે એવું થઈ શકે કે બીજી ભાષા જાણવાવાળા તેને સમજી શકે નહીં. માટે વૈજ્ઞાનિકોએ બધા સજીવોને એક વૈજ્ઞાનિક નામ આપીને આ સમસ્યાનો ઉકેલ કાઢ્યો. મેં કીધું કે જુદા જુદા દેશ, જુદી ભાષા, પણ પ્રાણી એક જ હોય. તો આ સમસ્યાનું સમાધાન કરવા માટે દરેક પ્રાણીને એક વૈજ્ઞાનિક નામ આપેલું છે. હવે જેમ કે માનવનું નામ હોમો સેપિયન્સ છે, તો તમે અમેરિકા જશો તો ત્યાં ટેક્સ્ટ બુકમાં માનવનું નામ જોશો તો ત્યાં પણ માનવનું વૈજ્ઞાનિક નામ હોમો સેપિયન્સ હશે, બરાબર? એટલે આવી રીતે ભલે તેના સામાન્ય નામ અલગ અલગ હોય, પરંતુ વૈજ્ઞાનિક નામને એક સૂત્રતા જાળવી રાખવા માટે દરેક જગ્યાએ તે આપેલું છે. વૈજ્ઞાનિકોએ બધા સજીવોને એક વૈજ્ઞાનિક નામ આપીને આ સમસ્યાનો ઉકેલ કાઢ્યો. વિભિન્ન રાસાયણિક તત્વોને સાંકેતિક સ્વરૂપમાં દર્શાવાય છે. એવી રીતે કોઈ પણ સજીવને માત્ર એક જ વૈજ્ઞાનિક નામ હોય છે અને વિશ્વમાં તે જ નામથી તેને ઓળખી શકાય છે. નામકરણ પદ્ધતિ માટે જે વૈજ્ઞાનિક પદ્ધતિનો ઉપયોગ કર્યો છે એમાં કેરોલિયસ લિનિયસ 18મી સદીમાં પ્રારંભ કરેલી હતી. વૈજ્ઞાનિક નામકરણ પદ્ધતિ સજીવોના અને એકબીજામાં જોવા મળતા સમાનતા અને તેની ભિન્નતા પર નિર્ભર કરે છે. આ પદ્ધતિમાં સજીવના વર્ગીકરણના બધાય પદાનુક્રમ અને કક્ષાઓને ધ્યાનમાં લેવાતા નથી, પરંતુ તેમની ફક્ત પ્રજાતિ અને જાતિને જ ધ્યાનમાં લેવામાં આવે છે. નામકરણ કરતી વખતે કેટલીક સવિશેષ બાબત અહીંયા આપેલી છે, જેમ કે પ્રજાતિનું નામ અંગ્રેજી મૂળાક્ષરમાં શરૂ થવું જોઈએ, જાતિનું નામ નાના અક્ષરથી શરૂ થવું જોઈએ, છાપેલું હોય તો વૈજ્ઞાનિક નામ ઇટાલિકમાં લખવું જોઈએ, અને જો હાથેથી લખવામાં આવે તો પ્રજાતિ અને જાતિ બંનેના નામની નીચે અડધો રેખાંકન અલગ અલગ કરવામાં આવે છે, બરાબર? એટલે આ હતું નામકરણ. તો અહીંયા આપણું આ ચેપ્ટર પૂરું થઈ જાય. હવે પછીના લેક્ચરમાં નવું ચેપ્ટર સ્ટાર્ટ કરીશું.